તમે ક્યારે કુકરમાં પાસ્તા ટ્રાય કર્યા છે? નહીં તો એકવાર જરૂરથી આને ટ્રાય કરજો. વિડીયોમાં આપેલા જેટલા શાકભાજી છે એને બધાને આવી રીતે કંઈક સમારી દેજો. પછી એક કુકર લેજો. કુકરમાં 1/4 કપ જેટલું તમે એમાં તેલ ઉમેરજો અને નાની ચમચી જેટલું જીરું. હવે એમાં લીલા મરચાં અને કાંદા ઉમેરીને એને થોડીક વાર માટે સરસ રીતે ચડવા દેજો. હવે એમાં 1 ચમચ જેટલું કદુકસ કરેલું આદું ઉમેરજો અને હવે એમાં કેપ્સિકમ ઉમેરજો અને થોડીક વાર સુધી એને ચડવા દેજો. થોડીક વાર પછી એમાં ટામેટાં ઉમેરી દેજો અને સ્વાદ અનુસાર તમે એમાં મીઠું ઉમેરી દેજો. હવે 1/4 કપ જેટલું તમે એમાં મકાઈના દાણા ઉમેરવાના છે અને બધા મસાલા આપણે આપણા ટેસ્ટ મુજબ કરવાના છે. હળદર પાવડર, લાલ મિર્ચ પાવડર, ધનિયા પાવડર, હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે 2 કપ જેટલા આમાં પાસ્તા ઉમેરવાનું છે અને એક ગ્લાસ જેટલું આપણે આમાં પાણી ઉમેરવાનું છે અને એકદમ લો ફ્લેમ ઉપર 1 વિસલ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અને રેડી છે આપણા ગરમ ગરમ